સમ્રાટ અશોક ઈસવીસન પૂર્વે 273થી લઈને 232 સુધી તેને શાસન સંભાળ્યો. પિતા બિંદુસારના મૃત્યુ પછી મોટા ભાઈ સુસીમ અને બીજા સાવકા ભાઈઓ સાથે થયેલા સંઘર્ષને કારણે તેને ગાદી પર આવ્યાના 4 વર્ષ બાદ રાજધાની પાટલિપુત્રમાં અશોકનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. રાજ્યાભિષેકના થયા બાદ અશોકે પિતા તરફથી વારસામાં મળેલ રાજ્ય વિસ્તારમાં વધારો કર્યો. તેના શિલાલેખમાં જણાવ્યા મુજબ તેનું સામ્રાજ્ય વાયવ્ય સરહદે આવેલા કંદહાર અને પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી, દક્ષિણે મૈસૂર એટલે હાલનું કર્ણાટક સુધી, પશ્ચિમે ગુજરાત સૌરાષ્ટ્ર સુધી અને પૂર્વમાં મગધ એટલે હાલનું બિહાર, કલિંગ હાલનું ઓડિશા સુધી ફેલાયેલું હતું. તો દક્ષિણમાં પૂછવામાં આવે તો મૈસૂર, પશ્ચિમમાં પૂછવામાં આવે તો ગુજરાત, પૂર્વમાં પૂછવામાં આવે તો બિહાર અને દક્ષિણમાં પૂછવામાં આવે પૂર્વની અંદર બીજું પૂછવામાં આવે તો કલિંગ એટલે હાલનું ઓડિશા યાદ રાખવાનું. કલિંગનું યુદ્ધ અને અશોકનું અધિ પરિવર્તન. મગધની પડોશમાં આવેલ કલિંગ હાલનું ઓડિશા નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો એક ભાગ હતું. કોના સમયની અંદર? નંદ રાજાના સમયની અંદર. પરંતુ મૌર્ય શાસનની સ્થાપના સમયે તે સ્વતંત્ર થઈ ગયેલું. મૌર્ય શાસનની સ્થાપના થઈ ત્યારે શું હતું? કલિંગ સ્વતંત્ર થઈ ગયેલું. કલિંગને ફરીથી મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવાની મહત્વાકાંક્ષા રાખનાર અશોકે રાજ્ય અભિષેકના પછીના 8 વર્ષ પછી એટલે કે 261 કલિંગના રાજા જયંત સામે યુદ્ધ જાહેર કર્યું. આ યુદ્ધમાં અશોકનો વિજય થયો. યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ યુદ્ધભૂમિ નગરમાં ફરતા અશોકે બધે જ દુઃખ અને શોકનું વાતાવરણ જોયું. યુદ્ધમાં થયેલી ખુવારી અને સ્ત્રી બાળકોને રડતા જોઈને કલિંગ પર મેળવેલી જીતનો આનંદ ઓસરી ગયો. અશોકના મનમાં શાંતિ અણાઈ ગઈ. યુદ્ધમાં થયેલી ખુવારીને કારણે અશોકનું હૃદય પરિવર્તન થઈ ગયું અને તેને બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી તેને શસ્ત્રોને ત્યાગ કરી શાસ્ત્રોનું ધારણ કર્યું. બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અશોક રાજદ્વારી પુરુષમાંથી ધર્માનુરાગી અશોક બની ગયો. અશોક પહેલો એવો શાસક હતો કે જેને શિલાલેખો દ્વારા પોતાનો સંદેશ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. શિલાલેખો દ્વારા પોતાનો સંદેશ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. ઓકે, આ લાઈન યાદ રાખવાની. અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા પ્રાકૃત અને બ્રાહ્મી. પ્રાકૃત અને બ્રાહ્મી બે વસ્તુ યાદ રાખવાનું. પ્રાકૃત અને બ્રાહ્મી. બ્રાહ્મી લિપિ પૂછવામાં આવે. આધુનિક ભારતની મોટાભાગની લિપિ બ્રાહ્મી લિપિમાં વિકસી છે. તમે અ અક્ષર જુદી જુદી લિપિમાં લખી શકો છો. ગુજરાતના જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ દામોદર કુંડ જતા અશોકનો શિલાલેખ મળી આવે છે. જૂનાગઢ, ગિરનાર ને દામોદર કુંડ જતા અશોકનો શિલાલેખ મળી આવે છે, જે પ્રાકૃત ભાષામાં લખાયેલ છે. કઈ ભાષાની અંદર? પ્રાકૃત ભાષાની અંદર. ગિરનાર પ્રાકૃત ભાષા. આ શિલાલેખમાં 3 રાજ્યોનો ઉલ્લેખ છે. આ લેખમાંથી એક લેખ રાજા મહાસત્રપ રુદ્રદામાનો છે. એક લેખ યાદ રાખવાનો, રાજા મહાસત્રપ રુદ્રદામા. બીજો પૂછવામાં આવે તો ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુષ્યગુપ્ત દ્વારા નિર્માણ કરવામાં આવેલા સુદર્શન તળાવનો છે. બીજો પુષ્યગુપ્ત યાદ રાખવાનો. અને ત્રીજો પૂછવામાં આવે તો અશોકના રાષ્ટ્રીય યવનરાજ દ્વારા સિંચાઈ માટે તેમાંથી નહેરો કાઢવાની વિગતો આપવામાં આવેલી છે. 3 યાદ રાખવાના. ભાષા યાદ રાખવાની. તો ભાષા પૂછવામાં આવે તો પ્રાકૃત. મોસ્ટ ટાઈમ બી ભાષા યાદ રાખવાની. અશોકે દેશભરમાં આવેલા બૌદ્ધ તીર્થધામોની યાત્રા કરી. યાત્રા દરમિયાન બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો. અશોકે ગૌતમ બુદ્ધના ઉપદેશોમાંથી પ્રેરણા મેળવી પોતાની પ્રજાને ધર્મનો માર્ગ બતાવવા પોતાના સામ્રાજ્યમાં ઠેર ઠેર શિલાલેખો અને સ્તંભાલેખો કોતરાવ્યા. તે સમયની સમસ્યાનો ઉકેલ લાવવા અશોકે રાજ્યમાં ધર્મ ખાતાની રચના કરી. શું કરવા માટે? સમસ્યા ઉકેલ લાવવા માટે ધર્મ ખાતાની રચના કરી. આ ખાતાના ઉપરી તરીકે નિમાયેલા ધર્મ મહામાત્રના અધિકારીએ પોતાના બૌદ્ધ ધર્મમાં પ્રચાર કરી તેમનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું કાર્ય કરવાનું હતું. અશોકે રાજ્યમાં શિકાર કરવા પર પ્રતિબંધ ફરમાવીને પશુઓની હિંસા બંધ કરાવી. તેને ગૌતમ બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા જેવા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો. ઉપદેશની સાથે સાથે કેટલીક લોકોપયોગી વાર્તો પણ શિલાલેખમાં કોતરાવી. માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું, વડીલોનો આદર કરવો, પશુઓનો વધ ન કરવો,
બને તેટલો ઓછો ખર્ચ કરવો, ગુરુની સેવા કરવી, સ્ત્રીઓ અને નોકરો પ્રત્યે માયાળુ અને વર્તન રાખવું, બ્રાહ્મણો અને શ્રમણો દાન આપવું, અન્ય ધર્મના મુખ્ય સિદ્ધાંતો સમજવાનો પ્રયત્ન કરવો અને તેનો આદર કરવો. અશોકે ઈસવીસન પૂર્વે 251માં પાટલીપુત્રમાં મોગલીપુત્ર તિસ્ય ના અધ્યક્ષપદે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી. અશોકે ઈસવીસન 251માં પાટલીપુત્રમાં મોગલીપુત્ર તિસ્ય પાટલીમાં મોગલીપુત્ર તિસ્ય પુત્ર અને પુત્ર બંને સેમ એટલે યાદ રહી જશે. અધ્યક્ષપદે ત્રીજી બૌદ્ધ સભાનું આયોજન કર્યું. ત્રીજી બૌદ્ધ સભા અશોક 3 અક્ષરે, ત્રીજી 3 અક્ષરે એમ બી યાદ રાખી શકાય. આ પરિષદનો મુખ્ય હેતુ બૌદ્ધ ધર્મમાં ઊભા થયેલા મતમતાંતરોને દૂર કરી ધાર્મિક એકતા સ્થાપવાનો હતો. જેવી રીતે બૌદ્ધ ધર્મની અંદર અલગ અલગ મતો આવે તો એક મત રાખવાનો હતો. અશોકે ભારતમાં કાશ્મીર, ગાંધાર, ચોલ, પાંડ્ય અને કેરળ રાજ્યોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. સમ્રાટ અશોકે બ્રહ્મદેશ એટલે મ્યાનમાર, આ યાદ રાખવાનું, બ્રહ્મદેશ એટલે મ્યાનમાર, સિલોન એટલે શ્રીલંકા, સિરિયા, ઇજિપ્ત, મેસેડોનિયા વગેરે દેશોમાં ધર્મ પ્રચાર માટે અને ધર્મ પ્રચારક મંડળો મોકલ્યા. અશોકે અશોકનો પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન મોકલ્યા. પુત્ર પૂછવામાં આવે તો મહેન્દ્ર, પુત્રી પૂછવામાં આવે તો સંઘમિત્રા. ક્યાં મોકલ્યા? સિલોન મોકલ્યા. આમ અશોકે પોતાના શાસન દરમિયાન બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય આપ્યો. અશોક ધર્મ પ્રચાર ઉપરાંત પ્રજા કલ્યાણના કાર્યો પર ભાર કર્યા હતા. અશોકે માનવ અને પશુઓની સારવારની વ્યવસ્થા કરી, કૂવા ખોદાવ્યા, વૃક્ષો રોપાવ્યા વગેરે વગેરે કામ કર્યા. અશોકના ગુણો અને તેના કાર્યોને લીધે તે ઇતિહાસના મહાન રાજવી તરીકે સ્થાન ધરાવે છે. ઈસવીસન પૂર્વે 232માં સમ્રાટ અશોકના અવસાન થયું. તેને 36 વર્ષ શાસન કર્યું. કેટલા વર્ષ? 36 વર્ષ શાસન કર્યું. 36. તેનું અવસાન ક્યારે થયું? 232માં તેનું અવસાન થયું.